નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસતા બિલીમોરા અને નવસારીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓમાં ઘોડાપૂરને પગલે નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વરસાદને લીધે પૂર્ણા નદીએ બીજી વખત નવસારી શહેરને ગમરોડી નાખ્યું અને પૂરના પાણી વેસત ખાડા વિસ્તારમાં ઘૂસી ગયા છે। તેમજ કાવેરી અને પૂર્ણા નદી ભયજનક સપાટી નજીક પહોંચી અને બિલીમોરાના દેસરા વિસ્તારમાં 400 થી વધુ ઘરો અને ભેંસત ખાડા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત કાવેરી નદીની જળ સપાટી 19 ફૂટ પર પહોંચતા ચીખલી નજીક રિવરફ્રન્ટ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો અને રિવરફ્રન્ટ નજીક આવેલ શિવ મંદિર અને કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા હતા। આ ઉપરાંત કાવેરી નદીમાં પણ ઘોડાપૂર આવતા બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યાં દેસરા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા અને અતિ ભારે વરસાદને લીધે લોકોએ ભારે હાલાકીનો સામનો પણ કરવાનો વારો આવ્યો છે। જ્યાં લો લાઇન બ્રિજ ડૂબી જતા રસ્તાઓ પણ બંધ થયા હતા, જેમાં જિલ્લામાં પંચાયત હસ્તકના 67 રસ્તાઓ, વાંસદાના 35, ખેરગામના 10, ગણદેવીના 3, જ્યારે ચીખલીના 14, નવસારીના 4 અને જલાલપુરનો 1 રસ્તો બંધ થતા વાહન વ્યવહાર બંધ થયો હતો।